આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા ગોકળદાસની પરીક્ષા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત જૂનાગઢની લીલા ચરિત્ર કથામાં ગોકળદાસ ભાટિયાની કથા વાર્તા સાંભળશું। લાકડાની નકશીદાર થાંભલીઓથી શોભતી હવેલીના ઠેલ સાથે બાંધેલ હિંચકાના કડાનો કિચુડ કિચુડ અવાજ કરે છે। ગીર જંગલના સાગમાંથી બનાવેલ ખાટ ઉપર ગાદી તકીએ અઢેલીને ગોસાઈજી બેઠા છે। કપાળે દ્વારકાના ગોપી તળાવનું ચંદન ઉર્ધ્વપુંડ્ર બની વૈષ્ણવપણાને છતું કરે છે, પણ દુબના ફીણ જેવા ધવલ વસ્ત્રો માંગથી ધર્માધિકારીપણાનો પહ ટપકે છે। ખાટ ધીમી પડતાં પગના હડસેલાથી વળી ગતિમાન કરે છે। બાજુમાં પાન બીડાની તાસક માંગથી એકાદ પાન બીડું લઈને ચાવે છે। ધીમે વાતા પવન સાથે એ ધર્મધણી સપનાની દુનિયામાં મહાલે છે। ત્યાં હડુડ કરતું ટોળું ફળિયામાં આવ્યું। ગજબ થઈ ગયો મહારાજ શ્રી, ગજબ થઈ ગયો। હળાહળ કળિયુગ મહારાજ શ્રી, હળાહળ કળિયુગ। ગોસાઈજીની ડેલીમાં આખાએ જૂનાગઢના ભાટિયાઓ ભેગા થયા નેધા નાંખી। મહારાજ શ્રી, ધર્મની રક્ષા કરો, રક્ષા કરો। પાનની પિચકારી અપખોરામાં ઠલવતાં ગોસાઈજી બોલ્યા, જય શ્રી કૃષ્ણ। શું વાત છે ભાઈઓ? આમ અથરા કામ થાવ, અથરા થાવાની ક્યાં કરો છો મહારાજ શ્રી? ધર્મ ઉપર સંકટ તોળાતું હોય ત્યારે તમને આવા સવાલો પૂછવાનું મન થાય છે, પણ કાની વાતું ગાતું માંડવે આવશે કે નહીં? કાંક ખુલીને વાત કરો તો ખબર પડે ને। વાતનું તો વતેસર થઈ ગયું છે મહારાજ શ્રી। આપે ઓલ્યા સ્વામિનારાયણ પંથ વિશે સાંભળ્યું તો હશે ને? હા હા, ઘણું સાંભળ્યું છે। ભાદરવાનો ભીંડો છે, કેટલાક દી લીલકાશે, 2 દી તડકો પડ્યો નથી ને સુકાણો નથી, તઈ મહારાજ તમે ખત્તા ખાઓ છો। એક ભાટીએ ટોનો માર્યો, હવે એ ભીંડો મટીને વડલો થઈ રહ્યો છે। દહાડે દહાડે એના મૂળિયા ઊંડા ઘરતા જાય છે। ધ્રોની જેમ રાતે ન વધે એટલો દિયે વધે છે। એક પછી એક વરણ એમાં જોડાતું જાય છે। અમે ભાટિયા પહેલેથી જ આપના વંશજોને માનતા આવ્યા છીએ, પણ કાલ ઉઠીને ભાટિયો ગોસાનીજીને બદલે બીજાને માનતો થશે તો પછી તમારા છોકરા રઝળી પડશે। બીજે ભાટીએ ભવિષ્યનો ભય દેખાડ્યો। બસ બસ, હવે તમે મને એના વખાણ સંભળાવવા આવ્યા છો કે? અરે એના મૂળિયાં ગમે તેટલા ઊંડા ગયા હશે પણ એક વાવાઝોડું આવશે એટલે મૂળ સોતો ઉખડી જશે। જ્યાં સુધી આપણે બેઠા છીએ ત્યાં સુધી એના ફળ કોઈ ચાખીને નહીં જાય। કુહાડાના ગાડે ને ગાડા ભલેને ઠલવાય પણ હાથા વગર કુહાડા શું કરવાના? પણ આપના માંગથી જ કોક એના હાથા બન્યા હોય તો? અમારા જીવતાંગ એવી હિંમત કોઈ ભાટિયામાં છે, એટલા માટે જ તો અમે ભેળા થઈને આંઘી આવ્યા છીએ। ઓલિયો ગોકળદાસ ભાટિયો સ્વામિનારાયણીયો થઈ ગયો। તે સાંભળીને એક જ ઝાટકે કિચુડ કિચુડ કરતી ખાટ ઊભી રહી ગઈ। હે, શું નામ દીધું? ફરીથી બોલો તો। આરે ગોકળદાસ ભાટિયો, એની ભલી થાય। ગોકળદાસ, તે તો એક જન્મમાં બીજો બાપ કર્યો। જાવ જલ્દી બોલાવો એને। ગોકળદાસ તો સવારનો જતો રહ્યો છે એના સાધુ પાસે, કોઈનો બોલાવ્યો આવશે નહીં। અરે ના, કેમ આવે? એ તો શું, એની 17 પેઢીના વડવાઓ અમારા પૂર્વજોના પગ ધોઈને પીતા। હવે તો એને સ્વામિનારાયણીયો મટાડું નહીં તો આ જનોઈ તોડી નાખું। આમ કહી ગોસાઈજીએ જનોઈ ઉપર હાથ મૂક્યો।
જાવ એને કહો કે અત્યારે ને અત્યારે અહીં હાજર થાય, નહીંતર નાથ બહાર રહેવાની વ્યવસ્થા કરે. 2-4 જણા જઈને ગોકળદાસને બોલાવી લાવ્યા. કાં ગોકળદાસ, ચકલી બહુ ફૂલે કે ચડી છે કે એકી બેસારવી છે? ગોસાઈજીએ મૂળ રૂપ દેખાડ્યું. મહારાજશ્રી, હું કાંઈ સમજ્યો નહીં. એ તો હવે સમજાશે. તને આપણા જુગ જૂના ધર્મમાં શું ખોટ દેખાણી તે સ્વામિનારાયણના પંથમાં ભળ્યો. આખી ભાટિયાનાથ પેઢી દર પેઢી ગોસાણીજીને જ માનતી આવી છે. તે નવો ચીલો કેમ ચિતર્યો? માફ કરજો, પણ હું વાત કરીશ તો તમને પચશે નહીં. પચે શું કામે નહીં હે ભાઈ? કારણ કે સત્ય હંમેશા બધાને કડવું લાગે છે. કડવું લાગશે તો થૂંકી નાખશું. તો સાંભળો, મેં સ્વામિનારાયણનો ધર્મ એટલા માટે સ્વીકાર્યો કારણ કે ખરા ધર્મ નિયમ તો તેમાં પડાય છે. સાધુઓ નિર્માણ, નિર્મોહ, નિષ્કામ, નિર્લોભ અને નિસ્વાર્થ વર્તમાન પાળે છે, અને હરિભક્તો પણ પંચ વર્તમાન પાળે છે. ભક્તિના નામે થતો ભ્રષ્ટવાડો તેમાં નથી. સ્ત્રી પુરુષોની મર્યાદા બરાબર સચવાય છે. પરસ્ત્રી સામે નજર કરવી તે પણ મહાપાપ ગણાય છે. જ્યારે હાંગ હાંગ કેમ અટકી ગયો ગોકળદાસ? બોલ કે અમે તે મહાપાપ કરીએ છીએ. હું એમ નથી કહેતો કે તમે તે મહાપાપ કરો છો, પણ ગોસાઈજીનો અર્થ જ એ છે કે ઇન્દ્રિયોને જીતનાર, જે ખુદ ઇન્દ્રિયોને વશ વર્તતા હોય તેને ગોસાણીજી ન કહેવાય. અરે રે ગોકળ, ગોસાઈજીના 3.5 કરોડ રૂમવાળા સમ કરતાં ઊભા થઈ ગયા ને ત્રાડ પાડી, આ માણસ નાસ્તિક છે. દોરડાથી હાથપગ બાંધી આને એક ઓરડામાં પૂરી દો. કોઈએ એને ખાવા પીવાનું આપવાનું નથી. ભૂખ્યો તરસ્યો ભલે મરી જાય, પણ ધર્મગુરુનું અપમાન કરનારને ક્યારેય માફ નહીં કરી શકાય. 5-6 જણાએ ગોકળદાસને બાંધી એક ઘરમાં પૂરી દીધા. ગોકળદાસને તો આ પરિણામની ખબર જ હતી, તેથી કોઈ પ્રકારનો શોક ન થયો. ભગવાનની ઈચ્છા હશે એમ ગણી પોતે ઓરડામાં પૂરાઈ ગયા. આમને આમ 5 દિવસ વીતી ગયા. ગાયોને પૂજનારા ધર્મગુરુ આજે એક ભક્તને માટે કાળજાળ બની ગયા. ભગતને ખાવા પીવાનું કાંઈ મળ્યું નથી ને મહારાજનું ભજન કર્યા કરે છે. એની શ્રીજી મહારાજને ચિંતા થઈ કે જો ભગતને કાંઈ થશે તો કાલે ઉઠીને લોક વાતો કરશે કે સ્વામિનારાયણે પોતાના ભગતને બચાવ્યો નહીં. મહારાજ જૂનાગઢના રામજી મહેતાના હૈયે વસ્યા. રામજી મહેતાને વાતની ખબર પડતાં તરત જ નવાબના મહેલે ગયા. સરકાર, हमारे सत्संगी गोकलदास को शहर के गोसाई जी ने पकड़कर एक कमरे में बंद कर दिया है. क्या गोकलदास ने कोई गुनाह किया है? नहीं सरकार, लेकिन उसने गोसानी जी का फिरका छोड़कर स्वामीनारायण का मजहब अंगीकार किया, इसलिए गोसाई जी ने उसे एक कमरे में बंद कर रखा है और 5 दिन तक कुछ खाना पीना भी नहीं दिया. या खुदा, यह कैसी ना इंसाफी! क्या गोसाई जी शहर का मालिक बन गया है? सरकार, मालिक तो नहीं, लेकिन धर्मगुरु होने के नाते उसने यह सजा करवाई है. खुदा के बंदे तो बहुत नेकदिल और रहम वाले होते हैं. रामजी मेहता, तुम 2 सिपाही लेकर जाओ और उस बंदे को छुड़वाओ. रामजी मेहता नवाबना 2 સિપાહીઓને લઈને ગયા અને ગોકળદાસને ગોસાઈજીના સકંજામાંથી છોડાવી લાવ્યા. પોતાની મહેનત નિષ્ફળ જવાથી ગોસાણીજી આકળા થઈ ઉઠ્યા. જે મનમાંથી ભક્તિના અંકુર ફૂટવા જોઈએ ત્યાંથી આજે બીજાને દુઃખ દેવાના થોર ઉગીને
મોટી વાડ થઈ ગઈ. એક જણને ગોકળદાસના ઘરે તેમની માને બોલાવવા મોકલ્યો. માજીએ આવીને ગોસાઈજીને પ્રણામ કરીને સામે ગોઠવાયા. માજી, તમારો ગોકળદાસ સ્વામિનારાયણના પંથમાં ભળ્યો છે. મહારાજ શ્રી, મેં પણ તેને સત્સંગ છોડાવવાના ઘણા પ્રયત્નો કરી જોયા. મને એમ કે હું કહીશ એટલે મૂકી દેશે. સગો દીકરો થઈને માની વાત થોડી ઉથાપશે. પણ ખબર નહીં ઓલ્યા સ્વામિનારાયણે મારા ગોકળ ઉપર શું બુરકી નાંખી કે પેટનો જણ્યો થઈને માની ઉપરવટ ગયો. ઘણો મનાવ્યો પણ એકનો બે ન થયો. તો હવે બેનો એક કરો, તેના ધર્મ નિયમ તોડાવો. પણ કેવી રીતે? સ્વામિનારાયણીયા લસણ ડુંગળી નથી ખાતા, તો હવેથી તમે તેને લસણ ડુંગળી ખવડાવો. લસણ ડુંગળીના વઘાર લઈને શાક કરો. લસણ ડુંગળીના પાણીમાં લોટ બાંધી રોટલા કરો ને ખવડાવો. પછી જુઓ ચમત્કાર. ભૂખ થોડી ગોકળની માસી થાય છે. જે વ્યક્તિને સમાજ અનેક જીવોને ધર્મ નિયમમાં રખાવવા માટે અધિકાર આપે છે, તે જ વ્યક્તિ બીજાને ધર્મ નિયમ માંગથી ભ્રષ્ટ કરવાના કોયડા બતાવે છે. માજીએ ઘરે જઈને આ પ્રયોગો શરૂ કરી દીધા. લસણ ડુંગળીની ગંધ આવતાં ગોકળદાસ પીરસેલ ભાણેથી ઉઠી જાય છે. પાણી પીવા જાય તો પાણીમાં પણ ડુંગળીની ગંધ આવે. આમ ને આમ ગોકળદાસને 15 દિવસના નકોરડા ને નિર્જળા ઉપવાસ થયા. મન મજબૂત છે, પણ કેટલા દિવસ ખેંચે. એક વખત રાતે સૂવાનો પ્રયત્ન કરે છે, પણ ભૂખ્યા પેટમાં બોલતાં ગલુડિયા સૂવા દેતા નથી. ભોની પથારી માંગ બેઠા બેઠા શ્રીજી મહારાજને પ્રાર્થના કરે છે. ત્યારે ગઢપુરમાં ઢોલીએ સૂતેલા મહારાજના કાને આરતનો સ્વર પહોંચ્યો. તે ક્ષણભરમાં જૂનાગઢ આવીને ઊભા રહ્યા. ઓરડામાં જઈને ગોકળદાસને દર્શન દીધા. વહાલથી માથે હાથ ફેરવી ભોજન જમાડ્યું. ગોકળદાસની માં ખાટલો ઢાળીને સૂતી હતી, ત્યાં મહારાજ ગયા. આને ખાટલો ઊંચો કરી ડોસીને નીચે પછાડીને એક સોટી ઠપકારી. અમારા ભગતને વગર વાંકે કેમ દુઃખ આપે છે? આજે 15 દિવસ થયા તે ઉપવાસ ખેંચે છે. ગોકળ દોડજે, તારા સ્વામિનારાયણે તો મને મારી નાંખી. ડોસીની રાડ ફાટી ગઈ. બોલ, હવે ગોકળને હેરાન કરીશ. વળી એકાદ સોટીનો ચમકારો થયો. અરે સ્વામિનારાયણ, તમે તો મને મારી મારીને અધમુઈ કરી નાંખી. હવે હું ક્યારેય ગોકળને હેરાન નહીં કરું. મને જવા દો. આ વખતે તો અમે આવ્યા હતા, પણ હવે જો હેરાન કરીશ તો જમના દૂતોને મોકલીશ. તમને તો ખબર છે ને કે જમના દૂતો વાત પછી સાંભળે છે, પહેલા ભડાકો કરે છે. આ સ્વામિનારાયણ, હવે હું ક્યારેય ગોકળને સત્સંગ મુકાવવાનો આગ્રહ નહીં કરું. ઘરમાં લસણ ડુંગળી વાપરીશ, ક્યારેય નહીં. અરે હું તો જૂના ગુરુના કહેવામાં આવી ગઈ ને માર ખાધો. મહારાજ ડોસીને પરચો બતાવી અદૃશ્ય થઈ ગયા. ત્યારથી ડોસીએ ગોકળદાસને હેરાન કરવાનું બંધ કરી દીધું. ગોસાઈજીએ પણ આ વાત સાંભળી પરેશાન પ્રકરણની પૂર્ણાહુતિ કરી. નોંધ: ઈસવીસન 1004 માં સિંધના ભાટિયા નામના ધનાઢ્ય નગરને મહંમદ ગઝનીએ લૂંટ્યું. ભાટિયા નગરના રહેવાસી ત્યાંથી સ્થળાંતર કરી કચ્છમાં થઈ સૌરાષ્ટ્રમાં આવ્યા. મૂળ ક્ષાત્ર ધર્મ પાળતા ક્ષત્રિયો હતા, પણ સૌરાષ્ટ્રમાં આવ્યા પછી વ્યાપાર ક્ષેત્રમાં પડ્યા અને ગોસાઈજીને વધુ માનતા. આમ આપણે ગોકળદાસ ભાટિયાનો જીવન પ્રસંગ સાંભળ્યો ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી
જય શ્રી સ્વામિનારાયણ.